નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરમાં આપણે બિંદુવત વિદ્યુતભારના લીધે સ્થિતિમાનનું સૂત્ર મેળવીશું. અહીંયા આપણે કોઈ ઉદ્ગમ બિંદુ O લઈ લઈએ અને આ ઉદ્ગમ બિંદુ O પર આપણે +Q વિદ્યુતભાર મૂકીએ, એટલે કે Q ગ્રેટર ધેન 0, જેના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હોય છે. અહીંયા કોઈ બિંદુ P આવેલું છે. +Q વિદ્યુતભારના કારણે P બિંદુ પાસે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. હવે O અને P બિંદુને જોડતા વેક્ટર OP બરાબર વેક્ટર R. વેક્ટર R એ સ્થાન સદિશ છે. હવે અનંત અંતરે એક પરીક્ષણ વિદ્યુતભાર રહ્યો છે. આ અનંત અંતરે પરીક્ષણ વિદ્યુતભાર 1 કુલમ જેટલો રહેલો છે. આ 1 કુલમ વિદ્યુતભારને P બિંદુ પાસે લાવવા માટે બાહ્ય બળ વડે શું કરવું પડે? કાર્ય કરવું પડે. અને એ કાર્ય આપણને +Q વિદ્યુતભારના કારણે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન આપે છે. તો આ અનંત અંતર અને આ બાહ્ય બળની દિશા થઈ ગઈ કઈ તરફ? P થી O તરફ બાહ્ય બળની દિશા. હવે આ રેખાને જોડતા કોઈ રેખાને માર્ગ પર આપણે કોઈ બિંદુ P' લઈ લઈએ. હવે P' પર અહીંયા 1 કુલમ જેટલો વિદ્યુતભાર રહેલો છે. તો O અને P' વચ્ચેનો સ્થાન સદિશ આપણે વેક્ટર R' લઈ લઈએ. હવે P' થી P તરફ 1 કુલમ વિદ્યુતભાર ગતિ કરે છે. એટલા માટે એણે કરેલું સ્થાનાંતર ડેલ્ટા વેક્ટર R' લઈ લઈએ. P' થી P તરફ જવાનું છે, એટલે અંતિમ સ્થાન છે ને એ પ્રારંભિક સ્થાન કરતાં કેવું થશે? ઓછું થાય છે. એનો મતલબ એવો થયો કે ડેલ્ટા R' લેસ ધેન 0 થાય છે. હવે આ +Q વિદ્યુતભાર અને આ 1 કુલમ વિદ્યુતભાર વચ્ચે કુલંબીય બળ લાગશે અને એ કુલંબીય બળ વેક્ટર FE = Q × 1 / 4 pi epsilon 0. અંતર કેટલું છે? R' × કેપ R'. કેપ R' એટલે O થી P' ની દિશામાંનો એકમ સદિશ. હવે પ્રારંભિક સ્થાન P' સુધીનું કેટલું છે? વેક્ટર R'. અંતિમ સ્થાન આપણે કેટલું લઈએ? વેક્ટર R' પ્લસ ડેલ્ટા વેક્ટર R'. તો વેક્ટર R' થી વેક્ટર R' પ્લસ ડેલ્ટા વેક્ટર R' સુધી +1 કુલમ વિદ્યુતભારને લાવવા માટે બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં થતું કાર્ય લખી શકાય ડેલ્ટા W બરાબર -Q / 4 pi epsilon 0 R' × ડેલ્ટા R'. અહીંયા +Q વિદ્યુતભાર અને અહીંયા 1 કુલમ વિદ્યુતભાર. તો આ થઈ ગઈ કુલંબીય બળની દિશા અને આ થઈ ગઈ બાહ્ય બળની દિશા. આ બંને બળ એકબીજાની કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. એટલા માટે અહીંયા કઈ નિશાની છે? માઇનસ નિશાની છે. પરંતુ બાહ્ય બળ વડે થયેલું કાર્ય કેવું હોય? ધન હોય. તો એનો મતલબ અહીંયા ડેલ્ટા R' લેસ ધેન 0 છે. માટે ડેલ્ટા W કેવું થશે?
ધન થશે. ધન પરીક્ષણ વિદ્યુતભાર અનંત અંતરે છે એટલા માટે આપણે લઈ લઈએ આર ડેશ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ પ્રારંભિક સ્થાન. હવે એને પી બિંદુ પાસે લાવવું છે. પી બિંદુનું અંતર કેટલું છે? આર છે. માટે અંતિમ સ્થાન આર ડેશ બરાબર આર. અહીંયા જે કાર્ય મળે છે એ કાર્યનું આપણે કુલ કાર્ય મેળવવું હોય તો આપણે સંકલન કરવું પડે, અને આ સંકલનમાં એની પ્રારંભિક લિમિટ છે અને એની અંતિમ લિમિટ છે. બાહ્ય બળ વડે થયેલું કાર્ય W ડેલ્ટા W ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ ડિવાઈડ બાય 4πε0 આર ડેશ સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા આર ડેશ. સમીકરણનું આર ડેશ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટથી આર ડેશ ઇઝ ઇક્વલ ટુ આર સુધી સંકલન કરવાથી મળે છે. માટે W એટલે કુલ કાર્ય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ આર ક્યુ ડિવાઈડ બાય 4πε0 આર ડેશ સ્ક્વેર ઇન્ટુ ડી આર ડેશ. ક્યુ અચળ, 4πε0 અચળ, માટે માઇનસ ક્યુ ડિવાઈડ બાય 4πε0 ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ આર ડી આર ડેશ ડિવાઈડ બાય આર ડેશ સ્ક્વેર. આર ડેશ સ્ક્વેર છેદમાં છે, અંશમાં જશે તો માઇનસ થશે, એટલે લખાશે ઇન્ટિગ્રેશન આર ડેશ રેઝ ટુ -2 ઇન્ટુ ડી આર ડેશ. આનું સંકલન થશે આર ડેશ રેઝ ટુ -2 પ્લસ 1 ડિવાઈડ બાય -2 પ્લસ 1, એટલે એનું સંકલન થશે -1 બાય આર ડેશ. અહીંયા આવશે અપર લિમિટ આર, લોઅર લિમિટ ઇન્ફાઇનાઇટ. હવે આપણે અપર લિમિટ મૂકીએ -1 બાય આર પ્લસ 1 બાય ઇન્ફાઇનાઇટ. 1 બાય ઇન્ફાઇનાઇટ એટલે 0. તો આ જે સંકલન છે, સંકલનની કિંમત કેટલી બધી? -1 બાય આર. માટે W ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડિવાઈડ બાય 4πε0 આર. ખરેખર તો વ્યાખ્યા મુજબ આપણને ક્યુ વિદ્યુતભારના લીધે પી આગળનું સ્થિતિમાન મળે છે. માટે V ઓફ આર ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડિવાઈડ બાય 4πε0 આર. વિદ્યુત સ્થિતિમાન બે પ્રકારના છે. એક ધન વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ પાસે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવામાં આવે તો તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન ધન ગણવામાં આવે છે. અહીંયા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય થાય તો બાહ્ય બળ વડે થયેલું કાર્ય ધન થાય. જો પદાર્થ પર પરિણામી વિદ્યુતભાર ધન હોય તો પણ તેનું વિદ્યુત સ્થિતિમાન ધન ગણવામાં આવે છે. એટલે કે Q ગ્રેટર દેન 0 હોય તો V ગ્રેટર દેન 0 થાય. જો કોઈ પણ ધન વિદ્યુતભારિત પદાર્થને પૃથ્વી સાથે જોડવામાં આવે તો પૃથ્વીમાંથી ઇલેક્ટ્રોન પદાર્થ પર જાય છે. આ સ્થિતિમાં પણ પદાર્થનું વિદ્યુત સ્થિતિમાન ધન ગણવામાં આવે છે. 2. ઋણ વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ક્ષેત્રમાંના કોઈપણ બિંદુ પાસે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને લાવવા માટે ક્ષેત્ર વડે કાર્ય થતું હોય તો તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન ધન ગણવામાં આવે છે. અહીંયા ક્ષેત્ર વડે કાર્ય થાય તો આ દરમિયાન બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું હશે? ઋણ હોય છે. જો પદાર્થ પર પરિણામી ઋણ વિદ્યુતભાર હોય, ઋણ વિદ્યુતભાર એટલે કે Q લેસ ધેન 0, તો તેનું વિદ્યુત સ્થિતિમાન V લેસ ધેન 0 એટલે કે ઋણ થાય છે. ઋણ વિદ્યુતભારિત પદાર્થને પૃથ્વી સાથે જોડતા
ઇલેક્ટ્રોન પદાર્થ પરથી પૃથ્વીમાં જાય છે. આ સ્થિતિમાં પણ પદાર્થનું વિદ્યુત સ્થિતિમાન ઋણ ગણવામાં આવે છે. ધન વિદ્યુતભાર ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ જાય, જ્યારે ઋણ વિદ્યુતભાર નીચા વિદ્યુત સ્થિતિમાનથી ઊંચા વિદ્યુત સ્થિતિમાન તરફ ગતિ કરે છે. સામાન્ય રીતે ગણતરીમાં ધન વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન ધન અને ઋણ વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન ઋણ ગણવામાં આવે છે. બિંદુવત ધન વિદ્યુતભારના કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન V = Q / 4πε0r સૂત્ર અનુસાર મળે છે અને વિદ્યુત ક્ષેત્ર E = Q / 4πε0r² સૂત્ર અનુસાર મળે છે. તો જેમ R વધશે એમ વિદ્યુત ક્ષેત્રમાં ઝડપથી ઘટાડો થાય છે. માટે આપણે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતર અથવા વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ કેવો હોય એ જોઈએ. વાયઅક્ષ એક્સ અક્ષ. એક્સ અક્ષ પર આપણે અંતર R લઈ લઈએ. વાયઅક્ષ પર વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત સ્થિતિમાન. તો પહેલાં વિદ્યુત ક્ષેત્ર જોઈએ. તો આ વિદ્યુત ક્ષેત્રનો ગ્રાફ મળે છે. હવે આપણે વિદ્યુત સ્થિતિમાન જોઈએ. તો આ ગ્રાફ આપણને વિદ્યુત સ્થિતિમાનનો મળે છે. કેમ આવું મળે છે? કારણ કે અહીંયા R² છે અને અહીંયા શું છે? R છે માટે.